મહારાજા પરીક્ષિતે જે માથા ઉપર મુગુટ પહેર્યો છે એ જરાસંધનો છે. જરાસંધે ગામનું લૂંટી લૂંટીને જ ભેગું કર્યું હતું. અને યાદ રાખજો, તમારા કરોડો અબજોની સંપત્તિ હોય ને એમાં ₹1,00,000 કોકનો અનીતિનો આવી ગયો ને તો ઓલું જે હોય ને કૂપડા સાફ કરી નાખે, બધું જેટલું હોય ઠામુક લઈ જાય. એટલે લાખના લોકમાં કરોડોનું નુકસાન ન કરવું. અનીતિનો ₹1 પણ તમારું બધું લઈ જાય છે પ્રભુ. જંગલમાં ગયા અને ત્યાં શમીક મુનિના આશ્રમમાં શમીક મુનિને પાસેથી જલ અને અન્ન માંગે છે, પણ મળ્યું નહીં. એટલે ખીજમાં આવી અને રાજાએ ગળામાં મરેલો હર્પ પહેરાવ્યો. અને આ દ્રશ્ય એક શિષ્ય જોઈ ગયો. કૌશિકી નદીના ગુનામાં સ્નાન કરતા શૃંગીને કીધું અને શૃંગીએ શાપ આપ્યો. ઇતિલંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હનિ દંશ્યતે સ્મ કુલાંગારમ ચોદિતો મે તદ્દ્રહિ. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ વાતના સાક્ષી બને. મારા પિતાના ગળામાં, અતિ સરળ પિતાના ગળામાં જેણે મરેલો હર્પ પહેરાવ્યો છે, આજથી 7મે દાડે જીવતો તક્ષકા નાગ એને કરડશે, એનું મૃત્યુ થશે. શાપ આપ્યો. હવે આ શાપના વિમોચન માટે ભાગવત થઈ. ભાગવત શું કામ? એનો જવાબ, ઘરે આવીને માથાનો મુગટ જ્યાં નીચે ઉતાર્યો. સંત બીજ પલટે નહીં, ચાહે જુગ બીતે અનંત. ઊંચ નીચ ઘર નીપજે, સોતો સંત કો સંત. સૂર્યની આડા કે ચાંદાની આડા વાદળા આવી જાય તો થોડોક પ્રભાવ ઓછો પડે, પણ જેવા વાદળા હટે એટલે હતો એનો એ પ્રભાવ પાછો દેખાય. એમ ઉત્તરાના દીકરા અભિમન્યુના દીકરાના સંસ્કારો પુનઃ જાગૃત થયા. અદ્યૈવ રાજ્યમ બલબર્ધકોશમ દહંતુ બ્રહ્મકુલાલનો મે. આજે જ હું રાજા મટી જાઉં. બ્રહ્મકુલાલન બ્રાહ્મણ કુળનો અપરાધ કર્યો. જો દુનિયામાં બધું કરવું, બ્રાહ્મણ કુળનો અપરાધ ન કરવો. ભવાટવીના વર્ણનમાં પણ આ વાતનો ઉલ્લેખ છે. રાજા વર્ણન કરે કે મહારાજ, હું ન યમના દંડથી ડરું છું, ન ઇન્દ્રના વજ્રથી ડરું છું, ન અગ્નિથી, ન સૂર્યથી, ન ચંદ્રમાથી, ન દેવથી, ન દાનવથી, પણ હું ડરું છું બ્રાહ્મણ કુળના અપરાધથી. બ્રાહ્મણના દીકરાને કોઈ દિવસ એના શક્ય હોય તો આશીર્વાદ લેવા, પણ સુંદર કથા કહી છે. આ બાજુ શાપ મળ્યો એટલે ગંગાને કિનારે આવી અને શુકદેવજી મહારાજ કથા કરે અને પરીક્ષિત સાંભળે અને 7 દિવસમાં મુક્તિ મેળવી છે. આવી કથા છે.